નડિયાદમાં 17 થી 18 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી ગંદા પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દેસાઈ વગા, સંતરામ મંદિર પાછળ, ઇન્દિરાનગરી અને અરમાન પાર્ક સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલનો પ્રશ્ન યથાવત રહ્યો। જ્યારે દેસાઈ વગામાં આવેલી 5 મોટી હોસ્પિટલો પણ અસરગ્રસ્ત બની છે। આ મુદ્દે કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે તંત્ર સામે મોરચો ખોલી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને નિષ્ફળ ગણાવી। તેમણે ₹850 કરોડની ગ્રાન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાના ₹17 કરોડના ખર્ચ અંગે સવાલો ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। પ્રશ્ન સીધો છે, 850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વર્ષ 25-26 માં આવી, એની અંદર લગભગ 17 કરોડ રૂપિયા માત્ર પાણીના નિકાલ માટે બરાબર છે, એના માટે વપરાયા કે ના વપરાયા એ પહેલો પ્રશ્ન છે। બીજું કે મહાનગરપાલિકામાં અધિકારીઓની એટલી બધી ઘટ છે કે નડિયાદના લોકોની તેમને ચિંતા નથી।